સ્વાગત છે વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 13ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ નગરસેવક બંને અહીં ઉપસ્થિત છે. તો એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ વખતનો માહોલ કેવો છે. સૌ પ્રથમ તો પહેલી વાર આપ ચૂંટણી લડી રહ્યા છો, વોર્ડ નંબર 13 ની અંદરથી કોંગ્રેસના આપ ઉમેદવાર છો અને જ્યારે એક સમપ્રવાહે તરવું હોય અને તે વખતે આવી ચેલેન્જિંગ એક આપ ધારાશાસ્ત્રી છો, વકીલાત સાથે જોડાયા છો અને આ રીતની જ્યારે પડકાર હોય ત્યારે લોકોનો પ્રતિસાદ કેવો મળ્યો જ્યારે આપ આમ જનતાની વચ્ચે ગયા, આમ જનતાના પ્રશ્નો આપે સાંભળ્યા અને ત્યારબાદ આપને કેવું લાગ્યું? નમસ્કાર. જે પડકારની તમે વાત કરી એ જો કેવું તો અમારે ખૂબ મોટો પડકાર છે આ વોર્ડ નંબર 13ના કોન્ટેસ્ટ કરવા માટેનો. તે છતાં પણ અમે અમારી ટીમે અમારા પેનલોએ ઘરે ઘરે ગઈ અને પ્રચાર કર્યો છે અમે અને એમાં સફળ રહ્યા છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો છે. કેવો આત્મવિશ્વાસ છે કે પરિણામ વિશે શું જણાવશો? પરિણામ વિશે જણાવશું કે અમે ચોક્કસ પેનલ સાથે જીતીશું. તો સાથે જ ધવલભાઈ છે. ધવલભાઈ પણ આ જ વિસ્તારની અંદરથી પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. ધવલભાઈ, આપના વખતે આપે તો ખૂબ મહેનત કરી હતી ને એ રંગ લાવી હતી, તો એ મહેનત આ વખતે જોવા મળશે ખરી? જો એક વસ્તુ છે કે જે ઉમેદવારોનો પણ વિરોધ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ઉમેદવારોનો ઘણા બધા જ્યારે પસંદગીમાં પણ એ થતું હોય અને ભાજપ જ્યારે એમ કહેતું હોય ચાલ ચરિત્ર ને ચહેરો, ગુડ ગવર્નન્સ ને આવી મોટી મોટી વાતોથી હવે લોકો સ્પષ્ટ થઈ રહ્યું છે કે હવે લોકો કંટાળ્યા છે અને એને જ કારણે આ વખતે નવસારીના ઇતિહાસમાં પહેલીવાર ભાજપમાંથી 2 કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ પણ આપી અને એ જ બતાવે છે કે અસંતોષ પ્રજામાં બહુ ભારે છે અને આજે એ મતદાનમાં 100% ફેરવાશે એની ખાતરી છે. અસંતોષ છે જે આજે મતદાનમાં 100% ફેરવાશે એ ખાતરી છે. તો આ જ પ્રમાણે પળે અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ. અત્યારે અમે છે 7 ડે સ્કૂલ ખાતે. 7 ડે સ્કૂલ ખાતે અત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 9ના ઉમેદવાર અનિલભાઈ છે. અનિલભાઈ, મતદાન કર્યું તમે, કેવી લાગણી? મતદાન એ આપણો અધિકાર છે. જ્યારે આપણો અધિકાર પોતે આજે લેવા જઈએ છીએ તો સૌથી ખુશી વધારે મતદાનની થાય છે અને જનતાને પણ હું અપીલ કરીશ કે સર્વે મતદાન કરે. તમે ઉમેદવાર છો, કેવી આશા છે આજે? આ ઉમેદવાર છું, આશા મને પૂરેપૂરી છે જીતવાની. અત્યાર સુધી તો 100% કહેતો હતો, હવે 110% કહું. કેટલા ટકા મતદાન થશે તમારા બૂથમાં? અમારા બૂથમાં અંદાજિત 50 થી 60% જેવું મતદાન થશે. તો આ હતા અનિલભાઈ કે જેમણે વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર છે ને તેઓ દ્વારા જીતની આશા વ્યક્ત કરવામાં આવી છે અને 50 થી 60% જેટલું મતદાન થાય તેવી પણ આશા વ્યક્ત કરી છે.